રાજકોટની ધોરાજી નગરપાલિકામાં પક્ષ પલટાની મોસમ શરૂ થઈ છે। શહેર કોંગ્રેસ ઉપપ્રમુખ સહિતના નેતાઓ આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા। ધોરાજી કોંગ્રેસ પૂર્વ કોર્પોરેટરના પતિ આપમાં જોડાયા। કોંગ્રેસના ધર્મેશ રાજ્યગુરુ આપમાં જોડાયા। શહેર કોંગ્રેસ ઉપપ્રમુખ જયકુમાર ટોપિયા આપમાં જોડાયા। ધોરાજી યુથ વિંગ શહેર કોંગ્રેસ પ્રમુખ પણ આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા છે। તો ધોરાજીમાં પક્ષ પલટાની મોસમ શરૂ થઈ હોય, પક્ષ પલટાનો દોર શરૂ થયો હોય તે પ્રકારની સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે। કોંગ્રેસના નેતાઓ કોંગ્રેસથી નારાજ થયા છે અને હવે આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા છે। શહેર કોંગ્રેસ ઉપપ્રમુખ જયકુમાર ટોપિયા આમ આદમી પાર્ટીમાં જોડાયા છે। તો કોંગ્રેસના નેતાઓ આપમાં જોડાઈ ગયા છે। તો રાજકોટ જિલ્લાના ધોરાજીમાં નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસને છોડી આપનો હાથ પકડતા આગેવાનો। ધોરાજીની નગરપાલિકા ચૂંટણીમાં પક્ષ પલટાની મોસમ સામે આવી છે। ધોરાજી કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરના પતિ એવા ધર્મેશ રાજ્યગુરુ કે જેઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે। ધોરાજી શહેર કોંગ્રેસના ઉપપ્રમુખ જયકુમાર પણ આમ આદમી પાર્ટીમાં જોડાયા। અનિલભાઈ ટોપિયા ધોરાજી યુથ વિંગ શહેર કોંગ્રેસના પ્રમુખ અને જિલ્લા કન્વીનર સોશિયલ મીડિયાના માધ્યમથી તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા હોવાની વિગતો મળી રહી છે। આગામી ધોરાજી નગરપાલિકા ચૂંટણી અનુલક્ષીને આમ આદમી પાર્ટી દ્વારા ધોરાજી નગરપાલિકાના કુલ 9 વોર્ડ પૈકી 36 ઉમેદવારોમાંથી 28 સીટો ઉપર આમ આદમી પાર્ટીના સક્ષમ ઉમેદવારોએ આજરોજ ઉમેદવારી પત્રો રજૂ કર્યા છે। પાર્ટીના પાયે 0 થી ગ્રાઉન્ડ સુધીને કામ કરી અને પાર્ટીને ઊભી કરેલી હતી, નગરપાલિકાથી છેક ધારાસભા સુધી અને આજ દિન સુધી યુથ કોંગ્રેસના પ્રમુખ તરીકે મેં ધોરાજીમાં સેવા આપી છે। કોંગ્રેસ પાર્ટી માટે અમે લડ્યા છીએ, પરંતુ કોંગ્રેસ પાર્ટી દ્વારા પાયાના જે કાર્યકરો હતો એની અવગણના કરી, જેને લીધે આજે અમારે કોંગ્રેસ છોડીને આમ આદમી પાર્ટીમાં અમારે વિધિત પ્રવેશ કર્યો છે।